મુન્દ્રા ખાતે મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ભવ્ય અને આસ્થાભેર ઉજવણી. મુન્દ્રામાં સમસ્ત જૈન સમાજ દ્વારા મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણકનો પાવન પ્રસંગ ખૂબ જ ભક્તિભાવ અને ઉમંગ સાથે ઉજવાયો હતો. સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિક ભાવના, સેવાભાવ અને એકતાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જીવદયા ફંડ માટે મોટી સંખ્યામાં દાતાઓ આગળ આવ્યા હતા. માત્ર 15 મિનિટના ટૂંકા સમયગાળામાં જ અંદાજે ₹3.5 લાખ જેટલી રકમ એકત્ર થવી એ સમાજના સેવાભાવનું જીવંત ઉદાહરણ છે. આ પ્રસંગે ગૌરક્ષા કેન્દ્ર ખાતે જૈન યુવક મંડળના ઉપક્રમે એક દાતા પરિવારે આશરે 400 ગાયોને 2 દિવસ સુધી મોઢું મીઠું એટલે કે લાપસી ખવડાવી સેવા આપી હતી. સાથે જ મુન્દ્રા પાંજરાપોળમાં 125 મણ લીલા ઘાસચારાનું નીરણ કરવામાં આવ્યું હતું. સવારે ખરતર ગચ્છ મહાવીર સ્વામી ભગવાનના જિનાલયમાંથી પ્રભાતિયા સાથે દિવસની શરૂઆત થઈ હતી. બાદમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં શણગારેલા રથ, બેન્ડ પાર્ટી અને ઢોલના તાલે યુવાનો દ્વારા રાસની રમઝટ જામવામાં આવી હતી. યાત્રા દરમિયાન લાડુની પ્રભાવના કરવામાં આવી હતી. કંદોઈ બજારથી શરૂ થયેલી શોભાયાત્રા તેરછી ચકલા માર્ગે ફરીને જિનાલય ખાતે પૂર્ણાહુતિ પામી હતી. શોભાયાત્રામાં વિવિધ ધાર્મિક સેવાઓનો લાભ અનેક શ્રદ્ધાળુ પરિવારો દ્વારા લેવામાં આવ્યો હતો. ભગવાનને ખોળામાં બેસાડવાનો લાભ કંચનબેન વાડીલાલ ફોફડિયા પરિવારને મળ્યો હતો. ભગવાનને પોખવા તથા ધૂપ ધરવાનો લાભ ચંદનબેન ચુનીલાલ વોરા પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો. પ્રભુજીના સારથી બનવાનો લાભ ચંદનબેન નાનાલાલ મોતીચંદ સંઘવી પરિવારે લીધો હતો. દીપ ધારવાનો લાભ હીરુબેન કાંતિલાલ વાઘજી મહેતા પરિવારને મળ્યો હતો, જ્યારે ચામરનો લાભ શાંતાબેન ધારસીભાઈ મહેતા પરિવારે લીધો હતો. દર્પણ ધારવાનો લાભ મહેતા ચુનીલાલ ચત્રભુજ પરિવારે મેળવ્યો હતો અને ધારાવાહીનો લાભ ગિરનાર પ્રેમી રીતેશભાઈ પરીખે લીધો હતો. આ પ્રસંગે અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિતભાઈ શાહ સહિત સમસ્ત જૈન સંઘના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સંઘના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ મહેતા, તબગચ્છ જૈન સંઘના પ્રમુખ હરીશભાઈ મહેતા, ઉપપ્રમુખ પપ્પુભાઈ વોરા, અચલગચ્છ જૈન સંઘના પ્રમુખ મહેશ સંઘવી તેમજ અરવિંદ સંઘવી, પપ્પુભાઈ મહેતા, પુનીત મહેતા, રીતેશ પરીખ, દિનેશ મોરખિયા, જીતુભાઈ મહેતા, પાંજરાપોળના પ્રમુખ નવીનભાઈ મહેતા, ભોગીભાઈ મહેતા, ચંદ્રકાંત પંકજભાઈ શાહ, વિપુલ મહેતા, રોહિત મહેતા, નરેન્દ્ર મહેતા, પ્રભુભાઈ મહેતા, પ્રતીક શાહ, વિપુલ કેનિયા, કાંતિભાઈ મહેતા, દિલીપ ગોર, પ્રકાશ ઠક્કર, જીતુભાઈ દોશી, મનીષ મોરબિયા, રાજ સંઘવી, સંકેત સંઘવી, અમિત શાહ, જિગ્નેશ મહેતા, વૈભવ મહેતા, ડોક્ટર દર્શન સંઘવી, વિશાલ સંઘવી, હેમાંગ શાહ, ઋષભ સંઘવી, સંકેત સંઘવી, વિમલ મહેતા, રાજુ મહેતા અને પ્રફુલ્લા ફોફડિયા સહિત 5 ગચ્છના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રસંગના સાક્ષી બન્યા હતા. જીવદયા ફંડનું સંચાલન અશ્વિન મહેતા, બિપિન મહેતા અને ભરત મહેતા દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું, તેમજ રસોડાની વ્યવસ્થામાં નિકુંજ મહેતા અને મિલન મહેતા સહિતની ટીમે મહેનત ઉઠાવી હતી. બપોર બાદ મહિલા મંડળ દ્વારા પૂજા ભણાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમ અંગે માહિતી તબગચ્છ જૈન સંઘના સહમંત્રી વિનોદ મહેતા દ્વારા આપવામાં આવી હતી. આ રીતે મહાવીર સ્વામી જન્મ કલ્યાણકનો પવિત્ર પ્રસંગ મુન્દ્રામાં ધાર્મિક શ્રદ્ધા, સેવાભાવ અને સામાજિક એકતાના ઉત્કૃષ્ટ ઉદાહરણ રૂપે ઉજવાયો હતો. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848. આજે મારા ભગવાન શ્રી મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક હતો અને આજે મારા સ્વામીનો જન્મદિવસ હતો. તો એમાં એ નિમિત્તે આપના દ્વારા હું સમસ્ત જૈન સમાજને તેમજ તાલુકાભરની જનતાને એની શુભેચ્છા આપું છું હાર્દિક. અને જે અત્યારે યુદ્ધનો માહોલ છે બધી જગ્યાએ આખા વર્લ્ડમાં, એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે જલ્દી ને જલ્દી સમાપ્ત થઈ જાય. હજી આપણા ભારત દેશને એની કોઈ અસર નથી. એ આ બધી આ જ કૃપા છે કે આપણે સારા સારા ધર્મોનું આપણે પાલન કરીએ છીએ. હવે આજે જે અમારે મહાવીર જયંતિના જે
પ્રોસેસન હતું એમાં જનકલ્યાણકમાં એમાં સમસ્ત જૈન સમાજ ઉમટ્યો હતો અને મહાવીર સ્વામીના દેરાસરથી કરી અને આખા ગામમાં ફરીને પાછું મહાવીર સ્વામીના દેરાસરમાં આવી અને એની પૂર્ણાહુતિ થઈ હતી, જેમાં વિવિધ સમાજના આગેવાનો પણ હતા. અને ખાસ કરીને આજે આ વખતે અમારા રક્ષિત શાહ જે પોતાના શેડ્યુલ એકદમ બિઝી હતો છતાં પણ 15 મિનિટ ટાઈમ કાઢીને એમાં એ સામેલ રહ્યા. એ અમારા માટે વિશેષ આનંદની વાત છે. અને અમે લોકોએ રંગે ચંગે આ વસ્તુ અમે વરઘોડો પૂરો કર્યો. અને સાથે મહાવીર સ્વામી જે ખાસ સંદેશો આપી ગયા છે કે જીવો અને જીવન, એ અમારા માટે બહુ એક મહત્વનું છે. અહિંસા એ અમારા જીવનમાં વણાયેલી છે. અમે કીડીને મારતા પણ અચકાઈએ. એટલે આ વસ્તુ જે છે એમાં મહાવીર સ્વામીનો જ્યારે જનકલ્યાણકર હોય એનો આજે અમારા માટે બહુ ઉમળકાભેર આનંદ છે, જેનો સમસ્ત જૈન પરિવારે લાભ લીધો. વેપારીઓ આજે પોતાના કામ ધંધા બંધ રાખ્યા હતા અને આજે આખો દિવસ અમારો પ્રોગ્રામ સવારના 6 વાગ્યાથી કરી. સવારના 6 વાગે સન્નત્ર પૂજા અને બધું હોય અમારે, એ બધું હતું. સાથે આ અત્યારે મહાવીર સ્વામીનો વરઘોડો હતો. સાથે અમારું સ્વામી વાત્સલ્ય જમણવાર પણ હતું. સમસ્ત જૈન સમય એક સાથે જમ્યા હતા. નવકાશી હતી અમારી. અને એ બધા આજે રાત્રે પણ અમારી દેરાસરમાં ભાવના હશે. એ ભાવનાનો લાભ પણ બધાને લેવાનો છે. એના માટે અમે લોકોએ ખાસ જે એના સ્તવન ગાનાર છે એની આખી ટીમ આવવાની છે, જે અમારા માટે બહુ મહત્વનું હોય છે. આજના પ્રસંગે હું હજી એક વાત કરવા માંગુ છું કે અમારું 5/4/2026 એક સમસ્ત જૈન સમાજનું મુન્દ્રા તાલુકાનું એક સંમેલન અમે યોજવા જઈ રહ્યા છીએ, જે ઐતિહાસિક છે. જે ફર્સ્ટ ટાઈમ આ રીતના સમાજ ભેગો થાય છે. અને એનું હું આજે સૌ જૈનોને આમંત્રણ આપું છું આપના દ્વારા કે એ 5 તારીખના સુરભી ગાર્ડનમાં સાંજે 5 થી 9:30 દરમિયાનનો આ પ્રોગ્રામ છે. તો એમાં સમસ્ત જૈન સમાજના દરેક પરિવારને હાજર રહી અને એમાં શોભા વધારવાની છે. એના માટે ખાસ આપ સૌને આમંત્રણ આપું છું.